નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। હું આપનો દોસ્ત હરેશ બેરા। આજના વિડીયોમાં એક મારો સ્વ અનુભવ આપની સાથે શેર કરું। હાલની પરિસ્થિતિમાં વર્તમાન સમયમાં ઘણા બધા લોકો મિત્રો છે તાવથી પરેશાન છે અને ઘણા બધા મિત્રોને 15 દિવસથી 20 દિવસથી ઘણી વખત ઘણા મિત્રોને તો એક મહિનાથી તાવ આવે છે અને દવાઓ ખાવા છતાં પણ તાવ ઉતરતો નથી અને આવો જ એક અનુભવ મારો પણ રહ્યો છે। લાસ્ટ 15 દિવસથી તાવ આવે, શરૂઆતમાં ઠંડી ચડે પછી દવા પીને આપણે ઓઢીને સૂઈ જઈએ, પછી પરસેવો વળે તાવ ઉતરી જાય, પણ બીજે દિવસે પાછો તાવ આવી જાય। ડૉક્ટર પાસે ગયા, રિપોર્ટ કરાવ્યા તો રિપોર્ટમાં આમ નોર્મલ આવ્યું અને કીધું કે પોસ્ટ વાયરલ ઇન્ફેક્શન છે, ધીમે ધીમે સારું થશે। લક્ષણો જોઈએ તો શરીરમાં એકદમ અશક્તિ આવી ગઈ, પગ છે પાણી થાય, મગજ પણ આપણું આમ ભમતું એવું લાગે, થોડું ઘણું ચાલીએ કે કામ કરવાનો પ્રયત્ન કરીએ તો એકદમ થાક લાગી જાય, વધુ કામ કરવાની પ્રયત્ન કરીએ તો એમ લાગે કે ચક્કર આવીને પડી જશું। દવાઓ ખાતા, ચાલુ દવા આપણે ખાતા હોય, આખા ડોઝ સવાર બપોર સાંજના ડોઝ હોય, 4-4, 5-5 ગોળીઓના, છતાં પણ તાવ જાય નહીં। એક ડૉક્ટરને છોડીને બીજા ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવ્યા તો રિપોર્ટમાં કાંઈ ના આવ્યું। એનું પણ કહેવાનું એવું હતું કે ભાઈ વાયરલ ઇન્ફેક્શન છે એને કારણે તાવ આવે છે અને વાયરલ ઇન્ફેક્શન છે એ ડિટેક્ટ થતું નથી, પણ આના માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ એ જ છે કે સતત આરામ કરો ને દવા ખાઓ, ધીમે ધીમે સારું થશે। બીજા મિત્રો સાથે દવાખાને આપણે જઈએ તો બીજાને પૂછીએ કે તાવ, એટલે ઘણા લોકો એવું કીધું કે 7-8 દિવસનો તાવ આવે છે, મહિના દિવસથી તાવ આવે છે, કેટલા બધા ડૉક્ટરો ફેરવા છતાં પણ તાવ ઉતરતો નથી, ચડ ઉતર્યો તાવ આવ્યા રાખે છે। એટલે આવી જ પોઝિશન મારી પણ હતી એમ। હવે મને કેવી રીતે ફાયદો થયો એ વસ્તુ મહત્ત્વની છે, એ જ વસ્તુ આપની સાથે હું શેર કરવા માગું છું કે એલોપેથી ઇંગ્લિશ દવાઓ તો ચાલુ હતી જ, ચાલુ દવાઓ હોવા છતાં પણ તાવ છે એ ઉતરતો નહોતો। અંગ્રેજી દવા મજા ન હોય, તકલીફ હોય, રિપોર્ટ કરાવી દવા લેવી જરૂરી છે। આ જે હું આપની સાથે પ્રયોગ શેર કરું છું એ પ્રયોગ આપે જે બીજી આપ દવાઓ લેતા હોય એની સાથે કરવાનો છે। માત્ર ને માત્ર આપણે કોઈ એવો આગ્રહ નથી કે કોઈ એવો હઠાગ્રહ નથી કે આ જ વસ્તુ કરો ને બીજું બધું છોડી દો। આપણા માટે પ્રાયોરિટી છે કે આપણે હોય કે આપણા પરિવારનો કોઈ સભ્ય હોય એ વહેલામાં વહેલો સ્વસ્થ થવો જોઈએ। એટલે તમે ડૉક્ટરની જે પણ કંઈ ટ્રીટમેન્ટ છે, દવા છે, ચાલુ રાખો, પણ આ દવાઓ ચાલુ રાખવા છતાં પણ જોઈએ એટલી રિકવરી આપને ન આવતી હોય, તાવ છે ઉતરતો ના હોય, તાવની સાથે શરદી ઉધરસ છે એ જવાનું નામ ન લેતા હોય, તો એલોપેથીની અંગ્રેજીની દવા સાથે એક પ્રયોગ આપણે કરવાનો છે કે જે પ્રયોગથી મારો તાવ છે, મારી જે શરીરની નબળાઈ છે એ જતી રહી અને હું સ્વસ્થ થયો, એ પ્રયોગની આપને વાત કરું તો એના માટે લેવાનો છે દોસ્તો આપણે ગળો। આ ગળો છે। આમ તો ગળો તમે કોઈ પણ જગ્યાએ મળી જાય તો લઈ શકો, પણ ગળાની બાબતમાં એક આયુર્વેદની અંદર એવું સૂચન છે કે લીમડાના ઝાડ ઉપર ચડેલો ગળાનો વેલો જો આપ લ્યો તો એ ઉત્તમ, કેમ કે ગળાનો એક એવો ગુણ છે કે જે પણ ઝાડ ઉપર ચડે એના ગુણો છે પોતામાં લઈ લેતો હોય। એટલે લીમડાના ઝાડ ઉપરનો ગળો મળે તો પહેલી પ્રાયોરિટી આપવી, ન મળે તો ગળો પોતે પણ સ્વતંત્ર રીતે કોઈ પણ જગ્યાએ આપને મળી જાય તો તે પણ ચાલે। એટલે ફરજિયાત નથી કે લીમડાનો ગળો જ લેવો, લીમડાનો મળી જાય તો ઉત્તમ। હવે એક વ્યક્તિને તાવ આવતો હોય તો તેણે લગભગ 1/2 ફૂટ છે કટ કરી અને ત્યારબાદ એના વેઢા જેટલા નાના ટુકડા કરી દસ્તામાં એને આપણે ખાંડણી દસ્તો હોય તો વ્યવસ્થિત એને છૂંદી અને આપણે 1 ગ્લાસ પાણીની અંદર એક વ્યક્તિ માટે 1/2 ફૂટ ગળાની આ જે દાંડી છે એને છૂંદી અને ટુકડા કરીને છૂંદીને પાણીમાં નાખી દેવાની। ત્યારબાદ દોસ્તો બીજી વસ્તુ છે કે એક વ્યક્તિ માટે 3 થી 4 અથવા તો 5 છે તુલસીના પાન પણ ટુકડા કરી અને એ ઉકાળો જે આપણે કરવાનો છે એમાં ઉમેરી દેવાના અને 2 થી 3 તીખા છે એને ખાંડીને એ ઉકાળામાં ઉમેરી દેવાના
અને ત્યારબાદ ધીમા તાપે એને ઉકાળવાનો. ધીમા તાપે ઉકાળો એટલે અડધાથી ઉપરનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું. વ્યવસ્થિત ઉકળી જાય, આપણે કીધું એમ અડધાથી ઉપરનું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી અને ઠંડો કરવા મૂકી દેવાનો. ઠંડો થઈ જાય ત્યારબાદ એ ઉકાળો આપણે પીવાનો છે. જમવાનું આપણે હોય તો ખાલી પેટે લ્યો તો ઉત્તમ, તો જમવાના કલાક પહેલાં લઈ શકો. જમી લીધું હોય તો જમીને કલાક દોઢ કલાક પછી આ ઉકાળાનું સેવન કરી શકો. ઉકાળો આપણે ઠંડો લેવાનો છે, ગરમ લેવાનો નથી, ખાસ તમને હું જણાવી દઉં. સામાન્ય તકલીફ હોય તો 24 કલાકમાં એક વખત અને વધુ તકલીફ હોય તો 24 કલાકમાં 2 વખત આ ઉકાળાનું સેવન કરો તો અત્યારનો જે તાવ છે ચડ ઉતર્યો ને ઘણી બધી દવાઓ કરવા છતાં જતો નથી, એ તાવમાં તમને પહેલા જ દિવસે રિઝલ્ટ સારું જોવા મળશે. આવો મારો પોતાનો અનુભવ છે. મને પહેલા જ દિવસે સારું રિઝલ્ટ જોવા મળ્યું. આ આપણો પરંપરાગત જૂનો ઉપાય છે. અને તમને એ પણ જણાવી દઉં કે ગળાની અંદર, ગિલોયની અંદર એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ ગુણો છે. તુલસીની અંદર પણ એન્ટીવાયરસ, એન્ટીબેક્ટેરિયલ ગુણો છે. અને જે આપણે તીખા છે એ આપણી પાચન શક્તિને સારી કરે છે, શરીરમાં પરસેવો લઈ આવીને તાવ ઉતારવાનું કામ કરે છે. અને આયુર્વેદના મતે ગળો છે એ પણ તાવમાં બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપનારી વસ્તુ છે. તુલસી છે એ પણ તાવની અંદર બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપનારી વસ્તુ છે. એટલે આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન ગળો, તુલસી અને તીખા, સ્વસ્થ વ્યક્તિ પણ અત્યારના સમયમાં જો ઉકાળો પીવાનું ચાલુ રાખે તો આવનારી જે તાવની બીમારીઓ છે એનાથી બચી શકે. આજુબાજુમાં આપણા તાવના દર્દીઓ હોય તો એનું ઇન્ફેક્શન આપને ન લાગે એના માટે પણ આ વસ્તુ ઉપયોગી છે. તો આ માહિતી જો આપને ખરેખર દોસ્તો સારી અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, જેથી કરી તે મિત્રો પણ આનો લાભ લઈ શકે. આ એક સેવાની બાબત છે અને બને એટલો વિડીયો આપના વોટ્સએપ ગ્રુપ છે, ફેસબુક છે, એમાં શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસ જણાવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.